चलो मित्रों હવે આજે એક નવી રીતના દાખલા જોઈશું કે જેમાં થોડીક અમુક મેથડ અમુક પદ્ધતિ અમુક સ્ટેપ એ યાદ રાખવા પડશે। જો દાખલાની શરૂઆત કરીએ, સાબિત કરો કે √2 અસમય છે। અસમય કોને કહેવાય? સામાન્ય રીતે જે સંખ્યાઓનું વર્ગમૂળ ન નીકળે એ બધી અસમય કહેવાય। જેમ કે √2 અસમય છે, √3 √5 √7 वगैरह वगैरह खासी बड़ी किंमत है जो असमय है। तो यहाँ पर साबित करવું છે કે √2 એ અસમય છે। એ સાબિત કરવા માટે હું ઊંધું ધારી લઈશ, એટલે કે ધારો કે √2 એ સમય છે। હું ધારી લઉં √2 સમય છે તો દાખલો ગણીશ અને આ મેં જે ધાર્યું એ ખોટું છે। √2 સમય જે ખોટું છે એવું સાબિત કરી બતાવીશ। તો આ ખોટું છે તો સાચું શું હોઈ શકે? √2 એ અસમય છે તેવું જોઈએ। આપણે સાબિતી કેવી આપી શકાય? √2 સમય છે मतलब √2 a/b। આપણને ખ્યાલ છે કે સમય સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય, ગણધર્મ જોઈ ગયા છે। તો અહીંયા મેં a/b લીધા, જ્યાં a અને b એનો ગુસા એ 1 થાય। मतलब એ સંખ્યા કેવી હશે કે જેનો છેદ નહીં હોય, જેમ કે 5/3 જેમ કે 7/5 આવી કોઈ પણ સંખ્યા છે। આપણે જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે આ બંને ગુસા એકતા બંને ગુસા એ પ્રમાણે a અને b નાની કોઈ એક સંખ્યા એવી કે જેનો ગુસા 1 હશે। તથા આ a અને b એ બંને પ્રાકૃતિક સંખ્યા છે, સંખ્યા ગણ n માં હશે, તો ઓટોમેટિકલી આપણે b0 નહીં। હવે આટલું લખ્યા બાદ સાદુરૂપ આપીએ, ક્રોસ ગુણાકાર કરી દઈએ તો b સામે જશે। આથી a બરોબર √2b। હવે બંને જગ્યા પર સ્ક્વેર કરીએ, a² બરોબર 2b²। √2 નો સ્ક્વેર 2, b નો સ્ક્વેર 2। a² બરોબર 2b²। આનો મતલબ સમજો શાંતિ, a² ના બે અવયવ કયા થયા? 2 અને b²। એટલે આનો મતલબ એમ થાય કે a² નો બે અડધો ભાગી છે, કારણ કે તેનો અવયવ છે કાળો, માટે a² એ 2 વડે વિભાજ્ય છે। મિત્રો સમજો a² 2 વડે વિભાજ્ય છે। માની લો કે ધારો કે 16 ને 2 વડે ભગાય તો 16 નું વર્ગમૂળ કેટલું થાય? 4। તો 4 ને 2 વડે ભગાય છે। જો a² ને 2 વડે વિભાજ્ય થતું હોય તો a² નું વર્ગમૂળ a કે જે 2 વડે વિભાજ્ય થાય। તો આ એક કિંમત કેવી છે ધારી લઈએ આપણે। ધારો કે a = 2a1। મેં કિંમત ધારો કે a બરાબર 2a1 નાની કોઈ કિંમત છે તો સમજી શકાય કિંમતને 2 વડે ભાગી શકાય છે। એટલે લખીશું આપણે a1 belongs to n। હવે કામ કરીએ, આપણે જે a બરાબર 2a1 ધાર્યા n અહીંયા મૂકી દઈએ। અહીં મૂકવાથી થશે શું? a² છે મતલબ 2a1 નો સ્ક્વેર is equal to 2b²। સ્ક્વેર કરી નાખીએ 4a1 સ્ક્વેર is equal to 2b²। પુણે સામે જવા દઈએ, એટલે સામે જવાથી ભાગાકારમાં આવશે, આથી 4 ભાગ્યા 2 થશે, એટલે થશે 2a1 સ્ક્વેર is equal to b²। એનો મતલબ આના અર્થ લખી શકાય a² બરોબર 2a1 સ્ક્વેર। જોઈએ સેમ લોજિક, b² બરોબર 2a1 સ્ક્વેર, मतलब b² ના બે અવયવ કયા થાય? તો 2 અને બીજું a1 સ્ક્વેર। તો b² ને 2 વડે વિભાજ્ય છે, આની પરથી એવું કહી શકાય। સેમ લોજિક, જો a² ને 2 વડે વિભાજ્ય થતું હોય તો a² નું વર્ગમૂળ a એ પણ 2 વડે વિભાજ્ય થાય છે। એ પ્રમાણે b² એ 2 વડે વિભાજ્ય થાય, માટે
p એ 2 વડે વિભાજ્ય છે. તો મિત્રો આ બંને સ્ટેપ ધ્યાનમાં રાખો કે a કે જે 2 વડે વિભાજ્ય છે અને b એ પણ 2 વડે વિભાજ્ય છે. એનો મતલબ એમ કે આપણી જે બે કિંમત a અને b હતી એ બંને કિંમતને 2 વડે ભાગી શકાય છે. એનો મતલબ એમ ન કહી શકાય માટે ગુસાઈ b 2. સમજ છે, a માંથી પણ 2 કોમન આવે છે, b માંથી પણ 2 કોમન આવે છે. મતલબ હું a ને પણ 2 વડે ભાગી શકું છું, b ને પણ 2 વડે ભાગી શકું છું. એનો મતલબ એમ કે a અને b નો ગુસા 2 છે. પરંતુ આપણે ધારી દઈશું કે ગુસાઈ b 1. પરંતુ ગુસા ab 1 છે. માટે આપણી ધારણા એ ખોટી છે. સ્પષ્ટ વાત છે. ગુસાઈ b બરોબર આ બંને સ્ટેટમેન્ટને આધારે આપણી પાસે ગુસાઈ b બરોબર 2 આવે. આપણે ધારી દઈશું કે ગુસાઈ b બરોબર 1 છે. સાબિત કરતા શું આવ્યું? ગુસાઈ b બરોબર 2. તો એ ઉપર આ તો ખોટું છે. કેમ? આપણે શું ધારીએ છીએ કે ગુસાઈ b બરોબર 1. તો સાબિત કરતા કરતા ગુસાઈ b બરોબર 2 આવ્યું. તો આ તો ખોટું છે. મતલબ આપણે જે ધાર્યું તે ખોટું ધાર્યું. આપણી ધારણા ખોટી. આપણી ધારણા કઈ હતી? √2 અસમય છે. એ ધારણા ખોટી આવી. તો મતલબ સાચું શું હશે? માટે √2 એ અસમય છે તેમ કહેવાય. દાખલો કમ્પ્લીટ થયો. આ બંને સ્ટેપ લોજિકલી યાદ રાખો. પછી ધારણા આવશે, કિંમત મૂકવાની, સેમ ઉપર જોડ બાજુ. આ બંને પદ્ધતિઓ કહી શકાય બંને વિધાન પરથી કે ગુસાઈ b બરોબર 2. પરંતુ આપણે ગુસાઈ b બરોબર શું ધારેલા હતા? 1 છે. માટે આપણે ધારણા ખોટી થઈ. કેમ? આપણે ગુસાઈ b બરોબર 1 ધાર્યા હતા. દાખલામાં સાબિત શું થયું કે ગુસાઈ b બરોબર 2 નહીં ચાલે. આપણે ગુસાઈ b બરોબર 1 લીધેલા છે. માટે આપણી ધારણા ખોટી. આપણી ધારણા કઈ હતી કે √2 સમય છે, તે ધારણા ખોટી. તો સાચું શું હશે? √2 એ અસમય હશે. તો આ પ્રમાણે ઈઝી દાખલો થાય અને સારી રીતે વ્યવસ્થિત 5-6 વખત લખી સમજી લખી મેં તમને જે પ્રમાણે સમજાય, જે પ્રમાણે જ્યાં જે લોજિક આપ્યા એ વસ્તુ કન્ટિન્યુઅસ વિચાર કરો તો એક્ઝામ્પલ ફાઈ જશે. નેક્સ્ટ ટાઈમ આપણે આ જ પ્રકારનો બીજો દાખલો જોઈશું. થેન્ક યુ.